વિદ્યાલયમાં જાઓ તો તમને બેહાડે, બેહી જાઓ, એ છોકરા બેહી જા, વિદ્યાલયમાં બેહાડે. ઔષધાલયમાં જાઓ તો સુવડાવે. ઔષધાલય હોસ્પિટલે જાઓ તો તમને સુવડાવે. હોસ્પિટલનું નિશાન છે ને પ્લસ છે ને, ડોક્ટરનું નિશાન શું? પ્લસ. સાચું ને? એ પ્લસ શું છે? જે ઊભો લીટો છે એ ડોક્ટર છે, અને જે આડો લીટો છે એ બધાય દર્દી છે. અને ત્યાં જાઓ ને તો પેરામેડિકલ સ્ટાફ હોય તોય ભલે, ડોક્ટર હોય તોય ભલે, એ બધા ઊભા જ હોય અને દર્દી બધા સૂતા જ હોય. તમે જ્યારે હોસ્પિટલમાં જશો ને તો નર્સ, કમ્પાઉન્ડર એ બધા ઊભા હોય અને દર્દી બધા સૂતા હોય. ન્યાયાલયમાં જાઓ તો તમને ઊભાડે, વિદ્યાલયમાં જાઓ તો તમને બેહાડે, ઔષધાલયમાં જાઓ તો હુવડાવે. હોસ્પિટલે જાઓ ને એટલે જાતા વેત હુઈ જાઓ, જાતા વેત કાંઈ પૂછે નહીં, હુઈ જાઓ. અને આમે તે હોસ્પિટલમાં જાઓ ને તો આમે હુવડાવે, આમે સમજાય એને. હોસ્પિટલમાં જાવ ને આમે હુવડાવે. એક ભાઈને એટેક આવ્યો, માઇનોર એટેક હતો, ઝડપથી હોસ્પિટલે ગયા, 3 દિવસ દાખલ થયા, હાજા થઈ ગયા, રાજી થયા. બિલ આવ્યું હાથમાં તો એકી 2 એટેક બીજા આવ્યા. એટેકથી ન મર્યા પણ બિલ જોઈને બીજા વાર મરી ગયા. તો હોસ્પિટલમાં જાઓ તમને હુવડાવે. તો કથામાં આવો તમને શું કરાવે? અહીંયા આવે તો શું કરાવે? અહીંયા તો નો હુવડાવે, નો બેહાડે, નો ઉભાડે. કથા શું કરે? જ્યાં ન્યાયાલયમાં જાઓ તો તમને ઉભાડે, વિદ્યાલયમાં તમને બેહાડે, ઔષધાલયમાં તમને હુવાડે. કથામાં આવો ને તો ઝંઝોડીને જગાડે કે મારા વાલા જાગી જાતો. અને જાગે જોગી, જાગી જવાનું. ટ્રેનમાં કેટલા જાગતા હતા? ખબર છે કે હમણાં જાગી જાઓ નકર સ્ટેશન વહી જશે. જાગવાનું મહત્વ છે. કબીર સાહેબ સુંદર મજાનું પદ, ઉઠ જાગ, उठ जाग मुसाफिर, भोर भई अब रैन कहाँ जो सोवत है. उठ जाग मुसाफिर, भोर भई अब रैन कहाँ जो सोवत है. उठ जाग मुसाफिर, भोर भई अब रैन कहाँ जो सोवत है. उठ जाग मुसाफिर, भोर भई अब रैन कहाँ जो सोवत है. जो सोवत है वो खोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर, रैन भई अब रैन कहाँ जो सोवत है. उठ जाग मुसाफिर, रैन भई भोर भई. उठ जाग मुसाफिर,
ભોર ભાઈ હવાર થઈ, હવે તો ઉઠ. સોવત હેવો ખોવત હે, જાગત હેવો પાવત. જાગી જાય જોગી, જાગી જાય પામેલો.